સિહોર પાસે કનીવાવ ગામે કઈ રીતે દંપતીની હત્યા કરી તેનું આરોપી પાસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કની ગામની સીમમાં વિજયભાઈ ખુમાનના ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા રામુભાઈ, લક્ષ્મીબેન જેઓ બંને પતિ પત્ની છે અને તેમની જ સાથે મજૂરી કામ કરતા અને આ જ ભઠ્ઠામાં રહેતા અમિતભાઈ સાથે ગઈકાલે રાત્રે 11:30ની અરસામાં કોઈ કારણસર ઝઘડો થયેલો હતો. આ ઝઘડામાં અચાનક ગુસ્સે થઈ આવેશમાં આવી પોતાના ઘરની બહાર પડેલી કુહાડી લઈ આરોપી અમિતભાઈએ રામુભાઈ અને એમના પત્ની લક્ષ્મીબેનને કુહાડીના આડેધડ ઘા મારી દીધેલા હતા. કુહાડી વાગવાથી ખૂબ જ પ્રમાણમાં લોહી વહી જતા ઘટના સ્થળ ઉપર જ બંને દંપતીનું મૃત્યુ નિપજેલ છે. પોલીસ પહોંચતાની સાથે જ સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને ગુનાના કામે વપરાયેલ કુહાડી મળી આવેલ છે. ફરિયાદ દાખલ કરી આરોપીની ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાલ શરૂમાં છે. ખાસ કરી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે અન્ય મજૂર કે જે આ ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે એમની પાસેથી કે મરણ જનાર બંને દંપતીની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો, જ્યારે આરોપી અમિતભાઈ એમને ઝઘડો ન કરવા સમજાવતા મરણ જનાર રામુભાઈ અમિતભાઈની સાથે ઝઘડો કરવા લાગેલા અને આ રીતે અમિતભાઈ, રાજુભાઈ અને લક્ષ્મીબેનની વચ્ચે ઝઘડો થતાં સમગ્ર ઘટના બનવા પામેલી છે. અમિતભાઈ છેલ્લા 3 મહિનાથી આ ઈંટોના ભઠ્ઠામાં મજૂરી અર્થે નવસારી જિલ્લામાંથી આવેલા છે. હાલ પૂરતો પોલીસના રેકોર્ડ ઉપર એમનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.